જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે છે નવું વર્ષ અને અમે જાગી ગયા છીએ આજે પહેલાં. જો પક્ષીઓ પણ આવી ગયા છે એના ચબૂતરે જાગીને, પણ હજી સૂરજ દાદા ક્યાંય દેખાતા નથી. પણ અમે વહેલા જાગ્યા એટલે સૂરજ દાદા તો થોડા મોડા જ આવે ને. અને પછી અમે થોડુંક કરી લીધો વિડીયો શૂટિંગ. અને અમારે હજી બધા સૂતા છે ટેરેસ ઉપર સૂતા, એટલે સૂવાની પણ ખૂબ મજા આવી. અને અમે દોરી હતી રંગોળી. સાંજે વિડીયો ઉતારવો ભૂલાઈ ગયો હતો એટલે અમે સવારમાં ઉતારી લીધો. તો બધાને હેપી ન્યૂ યર. અને રંગોળી કેવી લાગી? અને આ છે ચોખાની રંગોળી. કલરના ચોખા કરીને અમે બનાવ્યા ગણેશ, કારણ કે નવા વર્ષમાં શ્રી ગણેશ તો જોઈએ જ. અને પછી આ અમારા યુકેવાળા દેરાણીને અમે લગાડી દીધા કામે. અને પછી અમે નાનેથી મોટા લઈને બધા એકબીજાને પગે લાગીને વ્લોગ બનાવ્યો. આ અમારો યુકેવાળા દેરાણી, એને પણ બધાને પગે તો લાગવું જ પડે. તો અમે હસતી મજાકવાળો વિડીયો બનાવી લીધો. પછી અમને વિડીયો બનાવવાની મજા પણ ખૂબ આવી. તો ત્યાંથી અમે નીકળી ગયા. ફોટોગ્રાફી ચાલુ છે. આ બધા અમારા વડીલો બેઠા છે. આ બધા થઈને અમે લક્ષું ને ધમકાવે છે. અને ત્યાંથી અમે નીકળીને ગયા અમારા મઢે. આ છે અમારો ડેલો. આ ડેલાની અંદર અમારો મઠ છે માતાજીનો. તો અમારું સ્નેહ મિલન ત્યાં અમે દર વર્ષે રાખીએ છીએ, એટલે અમે તો ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચીને અમે કર્યા માતાજીના દર્શન. જો અમારા માતાજી કેવા સરસ લાગે છે. આ છે અમારો મઠ. અને અહીંયા તો અમારા લક્ષુભાઈને ખૂબ ચોકલેટ મળી ગઈ. તો અમે પગે લાગવા રહ્યા ને તો ભાઈએ ચોકલેટ ઉપાડી લીધી બધી. ને નવા વર્ષના દિવસે કુળદેવીના દર્શન થાય ને એ તો ખૂબ સારી વાત છે. તો અમે તો કર્યા અમારા કુળદેવીના દર્શન. તમે કર્યા કે નહીં એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પછી અમારા લક્ષુભાઈને તો ખૂબ મજા આવી. બધા ફૈયાની વચ્ચે બેસી ગયા અને નખરા ચાલુ કરી દીધા ચોકલેટ ખાતા. જો કેવા નખરા ચાલુ છે. આવા મસ્તી મજાક તો લક્ષુને બહુ જ ગમે. અને પછી અમારે આવ્યો નાસ્તો. જો તમને દેખાઈ રહ્યો છે કે નાસ્તો આવી રહ્યો છે. નાસ્તામાં હતા સેવ ખમણ છે. મારા લક્ષુને ખૂબ જ ભાવે છે. અમારા લક્ષુભાઈ તો ગપાગપ ઉપાડવા મળ્યા. એને ખૂબ મજા આવે સેવ ખમણ હોય. અને પછી તો અમારા લક્ષુભાઈ ચાલી નીકળ્યા અને ફૈયા જોડે દાદાના દર્શન કરવા માટે. તો અમારા બધાને જવાનું હતું, તો અમે બધા પહોંચી ગયા દાદાના દર્શન કરવા માટે. અને અમારા દાદાને દર્શન કરવા માટેનો એક રિવાજ છે કે બધી બાઈઓને લાજ કાઢીને જવું પડે. તો તમારે આ રીતનો રિવાજ છે કે નહીં એ કહેજો, કારણ કે આમાં તો બધા ભૂલાઈ જાય કે કોણ કયું છે. પણ લક્ષને જ મિસ્ટેક થઈ ગઈ હતી કે આમાં મમ્મા કઈ છે. અને પછી અમે બધાએ વારાફરતી દાદાને પગે લાગી લીધું લાજ કાઢીને જ તે. અને પાછું મેં તો દાદાને કીધું હતું કે અમે તો લાગીએ છીએ, પણ હવે આવનારી પેઢીમાં થોડુંક છૂટ આપી દેજો. જોઈએ કે દાદા આપણું માને છે કે નહીં. આપણે તો પ્રાર્થના કરીએ જ છીએ, કારણ કે આપણે સાડી પહેરશું, આપણે આવનારી જનરેશન તો કંઈ સાડી પહેરવાની છે નહીં. અને પછી અમે કરી દીધી થોડી ફોટોગ્રાફી પણ ચાલુ. ખૂબ સરસ ફોટો આવી રહ્યા હતા. અલે બે દે અલે ઓય બાકી જા અલે ગીતી કર ગીતી લખાજી નામ છૂટી છે. જો વઈ ગઈ હાથમાં રાખી દે ફટાફટ તો ખા. અને અમે પાછા વાડીએથી ઘરે આવીને પાછી ફોટોગ્રાફી ચાલુ કરી દીધી, કારણ કે અમે સવારમાં પપ્પાને બધા બહાર જતા રહ્યા હતા, તો અમારે ફોટોગ્રાફી થોડી બાકી રહી ગઈ હતી. અને પછી મેં બધે જોડે વિડીયો ઉતારી અને પછી મેં બધાને કહી દીધું જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, આવજો.